એક બાજુ હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરીની રાહ જોઈને બેઠા છે. બીજી બાજુ સરકારે 31 ઓગસ્ટના રોજ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 4000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પરંતુ આજે 2 દિવસ બાદ સરકાર જાહેર કરે છે કે તેમણે ફક્ત બદલીની વાત કરી હતી. મતલબ તેઓ 4000 નવા શિક્ષકોની ભરતી કરવાને બદલે જે શિક્ષકો છે તેમની બદલી જ કરવાના છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાની પ્રતિક્રિયા. અહેવાલ સંજય પોપટ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, નિમણૂક કરવામાં આવશે. અને 2 દિવસ પછી આજે સરકાર પરિપત્ર જાહેર કરે છે કે એ તો ભરતી નહીં, એ તો બદલીની વાત હતી. એટલે કે 4000 જે ઓલરેડી તંત્રમાં જે કામ કરી રહ્યા છે એ શિક્ષકોની બદલીની વાત છે. કેટલી નબળી માનસિકતા છે મિત્રો. આ ભારતના વર્ગખંડોમાં જે બાળકો ભણી રહ્યા છે એ ભારતનું ભવિષ્ય છે. આ યુવાનો જે રોજગાર માટે તડપી રહ્યા છે, જે શિક્ષકો જે રોજગાર વિહોણા છે, એ પણ ભારતનું ભવિષ્ય છે. ભારતના ભવિષ્ય સાથે ક્યાં સુધી આ શાસકો, આ નેતાઓ છે ચેડાઓ કરશે? આમ આદમી પાર્ટી ગુજરાતે છેલ્લા 5 વર્ષમાં અનેક વખત વિરોધ પ્રદર્શનો કર્યા છે, રજૂઆતો કરી છે, આંદોલનો કર્યા છે કે આ વર્ગખંડોમાં ખાલી શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવે અને આ યુવાનોને રોજગાર આપવામાં આવે. આજે ગુજરાતના તમામ વાલીઓ વતી, વિદ્યાર્થીઓ વતી અને યુવાનો વતી ફરી એક વખત અમારી માંગણી છે કે વર્ગખંડોમાં આ ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને આ બાળકોની સાથે, વિદ્યાર્થીઓની સાથે, આ યુવાનોની સાથે, એમની લાગણીઓ સાથે, એમના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવામાં આવે.